યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો મિત્રો અત્યારના વાગી ગયા છે 7:45 થઈ ગયા છે ને સરસ મજાના આપણે તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે ઓફિસે. મિત્રો ટાઈમ થઈ ગયો છે અને જો તમે હજી સિરાવવાનું બાકી છે. સરસ મજાનું હમણાં સિરાવી લેવી મિત્રો અને પછી નીકળશું આપણે ઓફિસે જવા. અને આ મિત્રો જો તમે 8-10 મિનિટનો બ્લોગ કરવો હોય ને આપણે તો બહુ વાર લાગી જાય છે અહીંયા સુરતમાં. કેમ કે મિત્રો છે ને ટાઈમ જ ન મળે, કેમ કે આખો દી ઓફિસે વહી જવાનું. અત્યારે 8 થી 8 વાગ્યા લગીને ઓફિસે જવાનું મિત્રો, એટલે કાંઈ ટાઈમ મળતો નથી. અને ગામડે બોલ્યો આપણે તો ઘડી કામ જ આવી, ઘડી બોલાપણે જ આવીને તો મિત્રો 8-10 મિનિટનો વ્લોગ થઈ જાય. અહીંયા મિત્રો થતો નથી, પણ તોય આપણે વ્લોગ બંધ કરવાના નથી મિત્રો, ડેઈલી સ્લું જ રાખવાના છે. તો તમે જોવાનું ભૂલતા નહીં. તો હાલો સરસ મજાનું આપણે સિરાવી લેવી અને પછી નીકળવી ઓફિસે જાવ. હાલો તો મિત્રો બના દેજો વ્લોગ. મિત્ર આપણે ભોગી ગયા ઓફિસે. ત્યારે તમે જો સરસ મજાના અને આ બધા બેઠા જો હીરાક આપે છે સરસ મજાના. અમે તો હજી કોઈ અડધા આવ્યા નથી મિત્રો, અડધા આવ્યા છે મિત્રો. કુલદીપ નાઇટમાં બેઠા હતા મિત્રો ને અમે બધા દિવસવાળા છીએ અને હજી બધા આવશે. હા કાંઈ હીરા કાંઈ છે નહીં, તો બધા નિરાતે આવે છે મિત્રો, એવું છે. હા જો હજી કોઈ આવ્યું નથી મિત્રો, હમણાં બધા આવશે. હાલો તો મિત્રો બના રહેજો. બધાએ જમી લીધું છે સરસ મજાનું. જો બધા છે ને બહાર વહી ગયા છે ઘડીક આટો મારવા. જો અંદર કોઈ છે ને, એક રાહુલભાઈ બેઠા છે, બાકી બધા આડાવાળા બેઠા. જો અમે જો બધા અંદર શરીર કરે છે મિત્રો, બધા સરસ મજાનું. અને છે ને મિત્રો જમી લીધું છે ને, હવે પાછું મશીને બે જવી. જો આમથી બે બીજા હાલ્યા આવે છે સરસ મજાના. આવું કામ છે મિત્રો. ચાલો મિત્રો બના દેજો. 9 વાગી ગયા છે, 6 વાગી ગયા. જો બધા હીરા કાપે છે સરસ મજાના. હા સેવ મમરા ખાવા. હાલો મિત્રો છે ને ભૂખ લાગી ગઈ છે તો સેવ મમરા ખાઈ લેવાના છે સર. હીરા બીરા કાંઈ છે નહીં, ઓલા એકમાં હાલે છે. બાકી જો આ બધા ફોન જોવે છે. હા હવે કવડું મોટું બોડિયું મારું કે ફોન નહીં જોવાનો તો બધા બહારથી બોલાવે મિત્રો. જો ઓલો બેઠો બેઠો જોવે આમ રાહુલભાઈ જોશે હમણાં જોઈએ. જો બેઠા છે ને ફોન જોવે. અત્યારે 8 વાગવા આવ્યા છે ને હવે રજા પડવાની તૈયારી છે મિત્રો. અત્યારે જો બધા અડધા વયા ગયા છે અને બીજા બધા એમ થોડાક બેઠા છે. બીજા હવે નાઇટમાં આવશે હમણાં મિત્રો, એવું છે. અને જો મહિનો અહીંયા છે ને હીરા ઉખાડવા આવ્યો. સરખા ઉખાડજે, બ્રેક ન થાય ને. રેડી? હા મારો પગાર કપાશે. અને છે ને આ છે ને આ છે ને મિત્રો અમારા મહિને છે ને હીરો ફાડી નાખ્યો છે. જો તમે એને હીરો ફાડી નાખ્યો છે આમાં સરસ મજાનો. કુલદીપ આવી ગયા છે સરસ મજાના અમારા નાઇટમાં કુલદીપ આવ્યા છે મિત્રો. અને આ જો આ ચોકલેટ હીરો દેખાય ને, ચોકલેટ હીરો એવો એક મંજાઈ છે ને મિત્રો, ફાડી નાખ્યો છે સરસ મજાનો. અને મોઢું પડી ગયું છે આજે, કેમ કે હીરો ફાડી રહ્યો કે શું કે મંજા હીરો ફાડી નાખ્યો. તને આમ કેવું કામ રહ્યું હે? એ મન્યા તને કહું હીરો ફાડી નાખ્યો તો કેવું લાગ્યું આમ તને? આમ એને મિત્રો બહુ મજા આવી. હાલો મિત્રો બનાવી દેજો બ્લોગમાં. ફાઇનલી મિત્રો તને વાગી ગયા છે 8 ને 10 જેવું થઈ ગયું છે મિત્રો. અને સરસ મજાની આપણે રજા પડી ગઈ છે. આવે છે મિત્રો આપણે ઘરે રજા પડી ગઈ છે, ઘરે જવાનું છે અત્યારે. સરસ મજાની પાર્કિંગમાંથી ઘર કાઢવી અને પછી નીકળી ઘરે જવાનું. પાર્કિંગમાં પોગી ગયા તો આપણી એક્સેસ પડી જાય અમે મિત્રો. ગાડી કાઢીને જુઓ તમે કેવી સરસ મજાની પડી છે. હાલો મિત્રો બના રહેજો બ્લોગમાં. ઘરે પોગીને પછી તમને મળ્યું. પહેલી મિત્ર અત્યારના વાગી ગયા છે કેટલા 8:30 થઈ ગયા મિત્રો. અને અત્યારે આવી ગયા છે આપણે ઘરે મિત્રો. અને સરસ મજાની બિલાડી લઈ આવ્યા તમે જુઓ મિત્રો. પણ આપણી નથી મિત્રો, કેમ કે આ બાજુવાળાની છે મિત્રો. બાજુના ઘરમાં બિલાડી ભાળી ગયો ને તો મારા મમ્મીને મેકલા મેં કીધું લેતા હો તો રમાડવા મેં કીધું. તો મિત્રો જો અત્યારે રમાડવા લેતા આવું છું સરસ મજાની. બહુ મસ્તની ક્યુટ છે મિત્રો, સરસ મજાની જોવો તમે. આપણે પણ લાવવાનો વિચાર છે મિત્રો, જોઈ થોડુંક તો મિત્રો આપણે લઈ આવશું. જો લાગે ને તો મિત્રો આપણે શોખ તો છે લાવવું એવું. હાલો મિત્રો બના દેજો બ્લોગ. આ નામ કઈ કીધું મમ્મી? એ દઈ દેજે લા, દઈ દેજે. બસ હાલ 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 હાલ. એને મિત્રો અજાણ્યું લાગે છે કે આ હું કોના ઘરે આવી ગઈ, કેમ કે એને ઘરે જવું છે. બાજુના ઘરમાં ત્યાં જ લાવ્યા છે મિત્રો. તેને અજાણ્યું લાગે છે હું કોના ઘરે આવી ગઈ એમ થાય. હવે મિત્રો કહી દેજો મિત્રો, કમેન્ટ કરી દેજો કેવીક લાગી. છે ને આપણે બિલાડીને ફાઇનલી રમાડી દીધી. કેમ કે મિત્રો છે ને
હું આવતો હતો ને ઓફિસથી ઘરે આવ્યો મિત્રો, તે લિફ્ટમાંથી બહાર નીકળ્યો ને ત્યાં મિત્રો એનું બાવણું ખુલ્લું હતું ને તે એમ પાસે જોયું તો બિલાડી હાવ ઉમરા ખાઈને બેઠી હતી. તે હું જોઈ ગયો, મેં કીધું નાના બિલાડી છે. પછી છે ને મિત્રો ઘરે આવીને મારા મમ્મીને મેં કીધું જોતા હો તો બિલાડી છે. મેં કીધું રમાડો આપે ને તો લેતા હો તો. અત્યારે લગીને મિત્રો ખબર નહોતી કે છે ને બાજુવાળાના ઘરે બિલાડી નકર તો મિત્રો કટલી દાન રમાડી લે. આ છે ને મિત્રો આવ્યો ને તો ભાળીઓ રમાડવા લેતા હો. સરસ મજાની રમાડી લીધી મિત્રો. અને પછી ખાલી ગ્રીલ દીધી હતી ને તો મિત્રો ગ્રીલમાંથી સડીને વહી ગયું મિત્રો. નકર આપણે એની ઘડીક રમાડે. ભાઈ આવ્યો તો ભાઈ કે ઘડીક રખાય નહીં તો હું ફોટાને એવું પાડે તો મિત્રો. પણ બિલાડી જ વહી ગઈ બહાર. પછી છે ને ઓલા બેન આવ્યા ને પછી લઈ ગયા મિત્રો. એવું હતું. ઘડીક રમાડી લીધી સરસ મજાની. હાથ પગે ધોયા. હાથ પગ આવીને પછી ધોયા મિત્રો. બિલાડી રમાડી લીધી. પછી આવીને તરત પહેલાં બિલાડી રમાડી અને પછી હાથ પગ ધોયા. ભાઈ કરે છે હવે દીવા ધૂપ. અને પછી દીવા ધૂપ કરી લે મિત્રો. પછી જમી લેવી સરસ મજાનું. અને પછી તમને મળવી તો મિત્રો બનાવી લેજો વ્લોગમાં. અત્યારના વાગી ગયા છે 10:15 થઈ ગયા. હોવા સરસ મજાના 10:15 થઈ ગયા મિત્રો. હા બધા મારું જમરૂક ખાય ભૂખ લાગે છે. અત્યારે લગી ટીવી જોતા હતા મિત્રો. હું ને ભાઈ ભાઈ જો અત્યારે ફોન જોવા માંડ્યો છે અને ટીવી જોતા હતા. જમરૂક ખાયું ફરી ભૂખ લાગી હતી ને મિત્રો. આ જો આવું થાય મિત્રો 8-10 મિનિટનો વ્લોગ બનાવતા બહુ વાર લાગી જાય. કેટલા કકડા ભેગા કર્યું મિત્રો કઈ છે ભેગું થાય એવું છે. આજ તો શુક્રવાર થઈ ગયો છે મિત્રો. કાલ શનિવાર મંદિર રવિવાર રજા રે 10 વાગ્યા લગીને ભૂલી રહ્યું. તમે જોવો ને કેમ કે સવારમાં તો જરા આવવું પડે મિત્રો. ઓફિસે આવવાનું હોય. ઓફિસે જરા તો છૂટકો નહીં મિત્રો, જવું જ પડે. એટલે હે ને અને આ બે જો મિત્રો દાંત કાઢે છે મારા. હું બ્લોગ બનાવું તો હે ને જો હાલો તો જો એને આમ કર્યો ને મિત્રો તો ખાલી ફોન જોવા મળ્યો એવું છે મિત્રો. અને આપણે હમણાં અત્યારે 10:15 થઈ ગયા છે. જમરૂક બમરૂક ખાઈ લેવી અને પછી બ્લોગ એડિટ કરી નાખશું. થોડું બરકું બોલું ભાઈ. આ જો મિત્રો આમ દાંત કાઢે છે. મને દાંત આવી જાય પડે. જમરૂક બમરૂક ખાઈ લે મિત્રો. 10:15 થઈ જાય પછી છે ને બ્લોગ એડિટ કરશું. બ્લોગ એડિટ કરીને થંબનેલ બનાવવાની છે. થંબનેલ બનાવીને પછી બ્લોગ અપલોડ કરી શકતા મિત્રો. અને હજી તો કેટલા વાગી જાય 12 તો વાગી જાય મિત્રો એવું લાગે મને. હાલો 12 તો વાગી જાય મિત્રો. તો હાલો મિત્રો બનાવી દો બ્લોગમાં આજે આગળ મળીએ. જમરૂક બમરૂક ખાઈ લીધું સરસ મજાનું. અને તમને કહેતા ભૂલી જાઓ કે આપણે છે ને શરદી થવાની છે એવું લાગે છે મિત્રો. થોડાક ચાન્સ વધવા માંડ્યા છે શરદીના. તો શરદી થઈ જવાની છે થોડાક દીમાં મિત્રો. પાક્કું ફાઇનલ છે શરદી થઈ જાય. અને તો મિત્રો આપણે છે ને બ્લોગ અહીંયા જ પૂરો કરવી. બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા આવજો. અને આ હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા હો હાલો ભૂલતા નહીં. આવો બાય બાય.